નવસારી શહેરના પૂર્વને પશ્ચિમથી જોડતા ઓવરબ્રિજની ડિઝાઇનમાં ખામી રહી જતા વરસાદી પાણી ભરાવાને કારણે ઓવરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો હતો, જેને સુધારવા માટે હવે મહાનગરપાલિકા 17 લાખનું આંધણ કરી ઓવરબ્રિજની દિવાલ લંબાવાઈ રહી છે। નવસારી રેલવે સ્ટેશન પાસે શહેરના પૂર્વ પશ્ચિમને જોડતો ₹117 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો। 1.5 કિલોમીટરની લંબાઈ ધરાવતા યુ આકારના ઓવરબ્રિજ ડિઝાઇનમાં રહી ગયેલી ક્ષતિના કારણે ચોમાસાના સામાન્ય વરસાદમાં પણ બ્રિજના બંને છેડે પાણીનો ભરાવો થતા તેનો ઉપયોગ કરી શકાતો ન હતો, જેના કારણે હજારો નાગરિકોએ ચોમાસાના 4 મહિના ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। ઓવરબ્રિજ બનાવવા ઉતારવામાં આવેલ વેટના પગલે જાગૃત નાગરિકો દ્વારા આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી। જો કે મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી અને તેમની ટીમ દ્વારા ચોમાસા પહેલા જ ઓવરબ્રિજના બંને છેડાઓને લંબાવીને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી હલ થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યા હતા, જેના ભાગરૂપે પાલિકા દ્વારા અંદાજે ₹17 લાખના ખર્ચે ટેન્ડર આપવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા પાલિકાના અધિકારીઓના સુપરવિઝન હેઠળ સોમવારના રોજથી બંને છેડાઓ લંબાવવાની કામગીરી હાથ ધરી છે। આ કામગીરી પૂર્ણ થતા ચોમાસા દરમિયાન રાહદારી અને વાહન ચાલકો અત્યાર સુધી નકામા સાબિત થયેલા ઓવરબ્રિજ અવરજવર માટે ઉપયોગ કરી શકશે। આ મામલે એનટીસી ન્યૂઝના પ્રતિનિધિએ મહાનગરપાલિકાના અધિકારીનો સંપર્ક કરતા તેઓએ આ મામલે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો। 117 કરોડના ખર્ચે યુ આકારનો પૂર્વથી પશ્ચિમમાં જવા માટે પશ્ચિમથી પૂર્વમાં આવવા માટેનો ઓવરબ્રિજ બન્યો। પર્પઝ એ હતો કે પશ્ચિમથી પૂર્વમાં આવનારાઓને ટ્રાફિકની સમસ્યા ન નડે, ચોમાસામાં ઇઝીલી યાતાયાત ટ્રાન્સપોર્ટેશન ચાલુ રહે। શરૂઆતથી જે એપ્રોચ સ્ટડી છે, નટરાજ ટોકીઝથી લઈને કલાબેનના દવાખાના સુધીનો જે એપ્રોચ સ્ટડી થવો જોઈતો હતો, જે તે ટાઈમે ના થયો, પરિણામ સ્વરૂપ 2 વર્ષ આ 117 કરોડ પાણીમાં ગયા। ચોમાસામાં 2023માં અને 2024માં શું હાલત થઈ તે આપણે જોઈ। હવે કોર્પોરેશન બનવાની છે, માનનીય કમિશનર શ્રી અને એની ટીમ દ્વારા 17 લાખના ખર્ચે એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે। તો આશા રાખીએ કે હવે પછી આ 2025નું જે ચોમાસું છે એમાં યુ ટર્નનો ઓવરબ્રિજ ચાલુ રહેશે, લોકોને યાતાયાતમાં તકલીફ ના પડે। અને પ્રશ્ન તો પૂછવામાં આવશે જ કે જ્યારે 117 કરોડનું પ્લાનિંગ કરવામાં આવ્યું ત્યારે શા માટે ઉતાવળ હતી? આ બધું એક વસ્તુ બહુ ચોક્કસ છે કે ભ્રષ્ટાચારને ડામવા માટેના પ્રયાસો થવા જોઈએ, એને બદલે આ ભ્રષ્ટાચારને ભૂસવાના પ્રયાસો છે। ભ્રષ્ટાચાર થયો જ છે। 117 કરોડ વખતે એપ્રોચ સ્ટડી ના કર્યો, પરિણામ સ્વરૂપ 2 વર્ષ પાણી ભરાઈ ગયું। નીચે જે આપણા પ્રકાશ ટોકીઝના અંડરપાસ છે ત્યાં પણ પાણી ભરાઈ જાય, જવાય નહીં લોકોથી, ઢોરના પ્રોબ્લેમ ત્યાં। હમણાં પણ પાછું બીજો એક સેમી ચેનલ ત્યાંથી ગાયત્રી મંદિર તરફ કાઢી છે, ત્યાં પાણી ભરાયેલું છે। તો અલ્ટિમેટલી પ્લાનિંગનો અભાવ, એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગની એડવાઇસ, એપ્રોચ સ્ટડી, આ બધા ટેકનિકલ મુદ્દાઓ છે। આ ગામની અંદર ભણેલા ગણેલા સુલઝેલા જૂના બિલ્ડરો, આર્કિટેક્ટો, એન્જિનિયરો, ટાઉન પ્લાનરો છે, એમની સલાહ લેવી જોઈએ કે જે લોકો બધા ભાજપના સમર્થક છે। હું એ લોકોને પણ કહું છું કે તમારે કાન પકડવો જોઈએ। તમે આટલી અમર્યાદિત સત્તા આપી છે તો આ પબ્લિક ફંડ સાથે આટલી બધી મિસએપ્રોપ્રિએશન કેમ? આ ના થવું જોઈએ। આનંદની વાત છે, 17 લાખ રૂપિયાના ખર્ચે ફરીથી ખાડા ખોદાય છે, સોમવારથી શરૂ થયું છે। આશા રાખીએ 50 દિવસમાં ચોમાસું છે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।